આ લે આજે તો બાજુવાળાના ઘરેથી આલુ પરોઠા. જય શ્રી રામ. હું આપની પલ્લુ ને પલ્લુ જલ્લુ ને નવા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. લે હું તમને વાત કરતા જ ભૂલી ગઈ, આજે તો મારે રસોઈ નહોતી બનાવવાની, કારણ કે બાજુવાળાના ઘરેથી આલુ પરોઠા આવવાના હતા. આલુ પરોઠા જે તો નહોતા આવ્યા, હું રાહ જોઈ જોઈને થાકી ગઈ. પછી ખાવા બે ગઈ જીત ભેગા મખાન. તો મખાન જ ખાવાના હતા. ત્યાં તો બાજુવાળા પણ આપણને આલુ પરોઠું આપી ગયા ને આલુ પરોઠું એક નંબર નું બનાવ્યું હતું. 4-5 આપી ગયા ને તો હજી હાલી જાત. જીતને પીવાનો થઈ ગયો દૂધનો ટાઈમ ને દૂધ આપી દીધું આપણે હળદર નાખીને. મેં કીધું હવે છે ને પીવો હળદર વાળા દૂધ ને. એવું ગણાઈ દી સારું સારું ખાધું. એ પણ વાટકો ભરીને દૂધ પી લીધું, કારણ કે સવારે એને માટે ને આપણે થઈ ગઈ. તો રાતે મેં કીધું તું ને એ મુજબ સવારે થયું. મારો પણ સવારે અવાજ ખુલતો નહોતો ને આપણે પણ એક વાટકામાં હળદર અને દૂધ નાખીને પી લીધું, કારણ કે આપણો અવાજ પછી મસ્ત ખુલી જશે. આવા નાના મોટામાં કોઈ ઘરે બેઠે રહી તો હાલે. એમ કરતા કરતા આપણે નીકળી ગયા ઓફિસેથી ઘરે આવી ગયા ને બાજુવાળામાં એક મસ્ત મજાની આપણને દવા દીધી. પાણીમાં નાખીને પી જતો, તમને ન ફેર પડે ને તો પછી થઈ જતો દાખલ. આજના મિની બ્લોગમાં એટલું. મોર મિની બ્લોગ જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. જય શ્રી રામ. બાય બાય.